જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશજી ઓડેદરાની અધ્યક્ષતામાં આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર તથા તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો 138ના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ, કમ્પાઉન્ટેબલ કેસોના કેસો બાદ કરતા લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો સહિત વગેરે કેસોના સમાધાનથી નિકાલ કરવામાં આવશે। નેશનલ લોક અદાલતમાં કેસોના નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસોના ફેસલા થશે। છેલ્લી લોક અદાલત આપણે આજે ડિસેમ્બરની અંદર નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે અને એમાં આજે ખૂબ સરસ પ્રતિભાવ આપણને મળે એવી દેખાય છે। શરૂઆતથી જ આપણે જોયું હમણાં જ કે બે મેટર એમએસસીપીની ખૂબ મોટા રકમની 1.5 કરોડ અને 61 લાખ રૂપીસ રિસ્પેક્ટિવલી એ સેટલ થઈ છે। એ જ પ્રમાણે સિવિલ લિટિગેશનની અંદર પક્ષકારોએ ખૂબ સારો અભિગમ રાખી અને માનનીય અગ્રવાલ સાહેબની કોર્ટમાં આશરે 20 થી 25 વર્ષ જૂનું લિટિગેશન જે હતું એનો આજ સુખદ અંત આવ્યો છે અને આ બંનેની સાથે સાથે જ અમે એમએસસીપી 12 પણ આજે ખૂબ જ સરસ પ્રતિભાવ આપે અને ખૂબ જ સારી ઘણી મોટા પ્રમાણમાં મેટરો સેટલ થાય એવું દેખાય છે। એ ઉપરાંત બીજી ઘણી કેટેગરીઝની મેટર્સ જે છે આપણે આજે સેટલ કરવા જઈ રહ્યા છે। ફેમિલી મેટર્સ હોય કે સિવિલ મેટર્સ હોય, ટ્રેડમાર્કની મેટર્સ છે, એ સિવાય બી ઓલમોસ્ટ બધા સિરિયસ ઓફેન્સ છોડીને, સ્પેશિયલ એક્ટ્સની હોય એ છોડીને આપણે તમામ મેટર સેટલ થવા પાત્ર છે અને જે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના સૂચન અનુસાર સેટલ કરવા પાત્ર રહ્યું હોય એ આપણે સેટલ કરીશું આજે। અને એ સાથે જ હવે આપણે આઈ વિશ ઓલ ધ પાર્ટીઝ ઓલ ધ વેરી બેસ્ટ સો દેટ દે કેન પ્રોસીડ વિથ ધ લોક અદાલત। આજ રોજ 2024ની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે, જેમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા નીચે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી આપણે વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર નામદાર ચેરમેન શ્રી DLSA ઓડેદરા સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત આજે આપણે ખુલ્લી મૂકી છે। અને આજ રોજ અમને જણાવતા હર્ષ થાય છે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જે મેટર્સ હોય છે કે જેમાં ખરા અર્થની અંદર લોકોને ન્યાય મળ્યો કહેવાય કે સમાધાનથી એમને ત્વરિત નાણાં મળે, તો એવી લગભગ સુધી ઘણી બધી મેટર્સ છેલ્લા આખા વર્ષની અંદર કહી શકીશ હું કે આ વર્ષે આપણે સૌથી વધારે મેટર્સ સમાધાન થવા જઈ રહી છે। મોટી બે મેટરો કે જેમાં 1.5 કરોડ અને 65 લાખની અંદર ગો ડિજિટ કંપનીએ સમાધાન કરેલ છે, તે બદલ તેમના વિદ્વાન વકીલશ્રીઓને પણ શુભેચ્છા પાછું છું। તદુપરાંત ઘણા જૂના દાવાઓ કે વર્ષોથી વિવાદિત દાવાઓ પણ નામદાર કોર્ટોની ઇન્ટરવેન્સથી અને છેલ્લા 1 મહિનાની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની જે મહેનત હતી કે અમે લોક અદાલત સિટિંગ્સ કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। અને લોક અદાલત એ એક એવું માધ્યમ છે કે જ્યાં દરેક પક્ષનો વિજય છે, કોઈનો હાર નથી। એ નેમ સાથે અમે આ લોક અદાલત આજે ખુલ્લી મૂકી છે અને છેલ્લા 1 મહિનાની મહેનતથી આજ રોજ અમને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે। અને હું વાત કરું કે પેન્ડિંગ કેસીસ તો લગભગ 30,000 જેટલા પેન્ડિંગ કેસીસ તથા પ્રી લિટિગેશનના કેસીસ કે જે કેસો હજી સુધી કોર્ટમાં આવ્યા નથી પરંતુ કોર્ટમાં આવતા અગાઉ પણ એ કેસોની અંદર અમે સમાધાનકારી વલણ અપનાવી અને એ પણ લગભગ 30,000 જેટલા કેસો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે। અને ખરા અર્થમાં લોકોનો વિજય અને લોકો માટેની આ લોક અદાલતમાં આપણે ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ।